નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અધ્યયન વક્ર અને અધ્યયન પઠાર એટલે કે લર્નિંગ કર્વ એન્ડ લર્નિંગ પ્લેટૂઝ વિશે વાત કરવાના છીએ. તો ચાલો આપણે સૌ પ્રથમ જાણીએ કે અધ્યયન એટલે શું. અધ્યયનનો અર્થ સમજ્યા પછી આપણે અધ્યયન વક્રનો અર્થ સમજીશું. અધ્યયન વક્રનો અર્થ સમજ્યા પછી અધ્યયન વક્રના પ્રકાર વિશે વાત કરીશું, એટલે કે ટાઈપ્સ ઓફ લર્નિંગ કર્વ્સ. ત્યાર પછી અધ્યયન પઠાર લર્નિંગ પ્લેટૂઝનો અર્થ સમજીશું. રીઝન્સ ફોર લર્નિંગ પ્લેટૂઝ એટલે કે લર્નિંગ અધ્યયન પઠારના કયા કયા કારણો છે જેના કારણે આ પઠારની સ્થિતિ ઉપસ્થિત થાય છે અને એના શૈક્ષણિક ફલિતાર્થો કયા છે, એટલે કે શિક્ષક તરીકે આપણે શા માટે આ જાણવું જોઈએ અને એ જાણવાથી આપણે અધ્યયન પઠારને દૂર કરવા માટે કઈ કઈ રીતે કાર્ય કરી શકીએ તેના માટેની આપણે કેટલીક વાત કરીશું. તો ચાલો સૌ પ્રથમ જાણીએ અધ્યયનનો અર્થ. આપણે જાણીએ છીએ કે અધ્યયન એટલે અનુભવ દ્વારા વર્તનમાં થતો સુધારો. એનો અર્થ એ થયો કે આપણા વર્તનની અંદર જે પણ સુધારો થાય છે આપણા અનુભવને આધારે, એ આપણું અધ્યયન છે. એટલે કે લર્નિંગ ઇટ્સ અ પ્રોસેસ. વોટ કાઇન્ડ ઓફ પ્રોસેસ? પ્રોસેસ ઓફ મોડિફિકેશન ઓફ અવર બિહેવિયર. અને આ બિહેવિયરમાં જે પરિવર્તન થયા કરે છે તે આજીવન ચાલતું રહે છે. એટલે આપણે અધ્યયનના લક્ષણોની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે વાત કરીએ છીએ કે અધ્યયન એટલે વર્તનમાં થતું પરિવર્તન. આ પરિવર્તન ટકાઉ હોય છે, એટલે કે આજે છે, આજે કોઈ એક સડન ચેન્જ આપણામાં જોવા મળ્યો, બીજા દિવસે ન મળે તો એ પરિસ્થિતિને આપણે અધ્યયન ગણતા નથી. ત્રીજી અને ખૂબ જ મહત્વની બાબત કે મહાવરા અને અનુભવ ઉપર આધારિત હોય છે. ડિપેન્ડન્ટ ઓન પ્રેક્ટિસ એન્ડ એક્સપિરિયન્સીસ. એનો અર્થ એ થયો કે મહાવરા અને અનુભવ સિવાય જેટલા પણ બીજા પરિવર્તનો મનુષ્યના જીવનમાં અનેક કારણોને લીધે પરિવર્તન આવતા હોય છે. એક્સિડન્ટને કારણે પરિવર્તન આવે, કોઈ મેચ્યોરિટીના કારણે પરિવર્તન આવે, ડ્રગ્સને કારણે પરિવર્તન આવે, કોઈ વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિની અંદર પણ કોઈ પરિવર્તન આવે તો આપણે એને અધ્યયન તરીકે સ્વીકારતા નથી. આપણે યાદ રાખીશું કે માંદગી, થાક, શારીરિક વિકાસ એટલે કે મેચ્યોરિટી અને માદક દવાઓ, કોઈ ડ્રગ્સ લીધું હોય અને તેને કારણે જે પરિવર્તન આવે છે તેને આપણે અધ્યયન ગણતા નથી. એટલે કે પક્ષી છે, એ પક્ષી જ્યારે માળો બનાવે છે તો એ માળો એના ચોક્કસ પરિપક્વતાને આધારે બનાવતું હોય છે, તો એ પરિસ્થિતિને આપણે અધ્યયન ગણતા નથી. અધ્યયન વક્ર એટલે શું? હવે તેની વાત કરીએ. કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં અધ્યયન કઈ રીતે થાય છે તે અંગેની આલેખાત્મક રજૂઆત. કઈ રીતે થાય છે એનો અર્થ એ કે એક વસ્તુ છે, એ બાબત અથવા તો એક યુનિટ શીખવા માટે, કોઈ એક ચોક્કસ મુદ્દો શીખવા માટે એક વિદ્યાર્થીએ લીધેલો સમય, તો કેટલા પ્રયત્નો એને કરવા પડે છે, કેટલો સમય લે છે, એ સમય અને એ મુદ્દો, એવા કેટલા મુદ્દા શીખે છે અને કેટલા સમયમાં શીખે છે, એની જો આપણે આલેખાત્મક રજૂઆત કરીએ તો તેને અધ્યયન વક્ર કહેવાય. એટલે કે જે લર્નિંગ કર્વ છે એ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે. It's a graphical presentation કે how learning takes place in particular situation. કોઈ ચોક્કસ પરિસ્થિતિની અંદર કઈ રીતે અધ્યયન થયું તેનું આપણે આલેખાત્મક રજૂઆત કરીએ છીએ, તે આપણો અધ્યયન કર્વ છે. અધ્યયન માટે કરવામાં આવેલા પ્રયત્નો દરમિયાન લાગેલો જે સમય છે તે સમયનો વિદ્યાર્થી દીઠ જ્યારે અધ્યયન પ્રવેગ દર્શાવતો આપણે આલેખ દોરીએ છીએ તેને પણ આપણે અધ્યયન વક્ર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, નિશ્ચિત સમયમાં બાળકે કેટલું અધ્યયન કર્યું છે તે ચકાસવા માટે આપણે પરીક્ષા લેતા હોઈએ છીએ, તેના યુનિટ ટેસ્ટ લેતા હોઈએ છીએ, સમેટિવ, ફોર્મેટિવ આવા પ્રકારના એસેસમેન્ટ આપણે કરતા જ હોઈએ છીએ. પરંતુ વિદ્યાર્થીએ જે સિદ્ધિ મેળવી છે, વિદ્યાર્થીએ જે પરીક્ષામાં કસોટી લીધી, તેના જે માર્ક્સ મેળવ્યા છે, એ ગુણાંકનને આધારે આપણે બાળકોને ભાવિ શિક્ષણ માટે ની કઈ કઈ ક્ષમતાઓ છે તેનો ખ્યાલ પણ મેળવતા હોઈએ છીએ. પરંતુ આ જે અધ્યયન નિષ્પત્તિ છે તેને આધારે
બાળકની અધ્યયન કરવાની ઝડપ કેટલી છે, અથવા તો કોઈ એક નવો મુદ્દો છે, નવો એક વિચાર છે, તે શીખવા માટે તેને કેટલા પ્રયત્નો કરવા પડે છે તેનો ખ્યાલ આવતો નથી. અને એટલા માટે જ 1885માં હર્મન એડિંગહાસે સૌ પ્રથમ અધ્યયન વક્રનો કોન્સેપ્ટ આપણી સામે રજૂ કર્યો કે શિક્ષક તરીકે એ પણ જાણવું ખૂબ જરૂરી છે કે દરેક બાળકને અથવા તો કોઈ એક બાળકની અધ્યયનની ઝડપ કેવી છે. કોઈ એક બાળક એક જ પ્રયત્નમાં શીખી લે છે, કોઈ એક બાળકને એ જ બાબત શીખવા માટે 3 પ્રયત્નો કરવા પડે છે, કોઈને 4 પ્રયત્નો કરવા પડે છે. તો તેના આધારે આપણી આખું શૈક્ષણિક પ્રક્રિયાનું વર્ગખંડની અંદર આપણે જે શૈક્ષણિક પ્રક્રિયા ગોઠવવાની છે તેનું આપણે આયોજન કરી શકીએ. તે માટે અધ્યયન વક્ર વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો સૌ પ્રથમ તો આપણે આ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન જ્યારે આપણે કરીએ છીએ અધ્યયન વક્રનું, તો કઈ રીતે કરીશું? તો એક્સ અક્ષ ઉપર અધ્યયન કરવા માટે કેટલો સમય અથવા કોઈ મુદ્દો છે તો એ મુદ્દો શીખવા માટે કેટલો સમય લાગ્યો તેના માટેના પ્રયત્નોની સંખ્યા દર્શાવીએ છીએ. અને વાય અક્ષ ઉપર એટલે કે ઊભી ધરી ઉપર આપણે એકમોની સંખ્યા એટલે કે એક એકમ શીખવા માટે 5 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ એ રીતે આખો એક ગ્રાફ તૈયાર થાય છે. અને એ જે ગ્રાફ છે તેને આપણે અધ્યયન વક્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. ચોક્કસ સમયમાં ચોક્કસ પ્રયત્નો કરીને બાળક દ્વારા અધ્યયનનું પ્રમાણ અને વિષય વસ્તુના શીખેલો જે ભાગ છે તેને આધારે અધ્યયનનો વક્ર જે છે તેનો પ્રકાર નક્કી થાય છે. અધ્યયન વક્રના કયા કયા પ્રકાર છે? અધ્યયન વક્ર કુલ 3 પ્રકારના હોય છે. હકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર, that is positively accelerated learning curve. બીજો છે નકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન કર્વ જે નેગેટિવલી એક્સિલરેટેડ લર્નિંગ કર્વ છે. અને ત્રીજો છે મિશ્ર પ્રવેગ ધરાવતો અધ્યયન કર્વ જે કમ્બાઇન્ડલી એક્સિલરેટેડ લર્નિંગ કર્વ છે. તો ચાલો એક પછી એક આપણે આ ત્રણેય અધ્યયન વક્રના પ્રકારને સમજીએ. અધ્યયન માટેનો હકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર કેવો હશે? તો શરૂઆતમાં અધ્યયનની ગતિ જ્યારે ધીમી હોય અને વક્રની ઉપરની બાજુ વક્ર છે તે ઉપરની બાજુ ધીરે ધીરે ગતિ કરે, સમય જતા અધ્યયનની ઝડપ વધે અને વક્ર ઝડપથી ઉપરની બાજુએ ગતિ કરે તેને આપણે હકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન કર્વ વક્ર કહીએ છીએ. જો આ જે આકૃતિ દેખાય છે, આ જે ગ્રાફ દેખાય છે તેમાં એક્સ અક્ષ ઉપર સમય અથવા કેટલા પ્રયત્નો કરવા પડે તેની આપણે નોંધ લીધી છે. આ બાજુ વાય અક્ષ ઉપર આપણે કેટલા એકમો શીખ્યા છે એટલે કે એકમની નોંધ લઈએ તો જે પ્રકારનો વક્ર તૈયાર થાય તો શરૂઆતમાં આપણે જોઈ શકીએ છીએ કે ધીરે 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 કર્વ ઉપરની બાજુ જઈ રહ્યો છે. એટલે કે ધીરે 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 વિદ્યાર્થીનો શીખવાની જે ગતિ છે તે વધી રહી છે અને ધીરે 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 તે શીખવાના ઓછા પ્રયત્નોમાં વધુ મુદ્દા યાદ રાખી શકે છે, વધુ મુદ્દા શીખી શકે છે. જ્યારે આવી સ્થિતિ હોય એટલે કે શરૂઆતમાં તેને વધારે પ્રયત્નો કરવા પડતા હોય પરંતુ જેમ 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 તે શીખતો જાય તેમ 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 તેની અધ્યયનની ઝડપ વધે તો તે પોઝિટિવલી એક્સિલરેટેડ કર્વ છે અથવા તો હકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર છે તેમ આપણે કહી શકીએ. આવું ક્યારે બને? આવા પ્રકારનું ગ્રાફ ક્યારે બને? તો આવું કર્વ ત્યારે જ બને જ્યારે શરૂઆતમાં અધ્યયનની ગતિ ધીમી હોય, અધ્યયન કરવા માટે આ સમય બાળકે વધુ પ્રયત્ન કરવા પડતા હોય, વધારે સમય આપવો પડતો હોય, પરંતુ ધીમે 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 અધ્યયન ની સ્પીડ વધવા લાગે અને અધ્યયતાને પહેલા કરતા હવે ઓછો સમય આપવો પડે ત્યારે આ પ્રકારનો પોઝિટિવલી એક્સિલરેટેડ કર્વ બને છે જે અંદરની સાઈડથી વળેલો એટલે કે અંતર્ગોળ વક્ર છે. આવું ત્યારે બને છે જ્યારે શરૂઆતમાં બાળક ધીરે ધીરે શીખતું હોય છે પરંતુ જેમ 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 બાળક શીખતું જાય તેમ 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 તેનો રસ વધતો જાય, તેને આવડવા લાગે અને ધીરે 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 તેની સ્પીડ પણ વધવા લાગે અને ઓછા પ્રયત્નોમાં એ વધારે સારી રીતે શીખી શકે. આ પ્રકારનો વક્ર જેમ આપણે કહ્યું તે પ્રમાણે કોન્કેવ એટલે કે અંતર્ગોળ અધ્યયન વક્ર તરીકે પણ ઓળખાય છે. એટલે કે હકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર એ કોન્કેવ લર્નિંગ કર્વ તરીકે પણ ઓળખાતો હોય છે.
અંતર્ગોળ અધ્યયન વક્ર એટલે કે કોન્કેવ લર્નિંગ કર્વ, ધેટ ઇઝ હકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર જોવા મળે છે જ્યારે શરૂઆતમાં બાળક પાસે પૂર્વ જ્ઞાન ના હોય એવો આપણે કોઈ મુદ્દો એને શીખવાડ્યો, એટલે શરૂઆતમાં એને ખ્યાલ જ નથી કે આ વસ્તુ શું છે. ધીરે 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 જેમ તમે એને મુદ્દાની રજૂઆત કરતા જાઓ એક પછી એક, અને તેમ 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 બાળકને તે આવડતું જાય, અને જેમ 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 બાળકને આવડતું જાય છે તેમ ધીરે 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 બાળકને તે મુદ્દામાં રસ પડવા લાગે છે. તેની સાથે તે શીખી અને બહુ સારી રીતે એની સાથે કોપઅપ કરી શકે, એટલે વિદ્યાર્થી એની સ્પીડ વધવા લાગે છે. અને ઘણી બધી વખત એવી પણ પરિસ્થિતિ બનતી હોય છે કે અધ્યયન માટે યોગ્ય વાતાવરણ ના હોય. બાળક શરૂઆતમાં ઘણી બધી વખતે કોલેજીસમાં આવેલા બાળકો અથવા તો જે વિદ્યાર્થીઓ હોય છે તે વિદ્યાર્થીઓ ઘરથી દૂર રહીને ભણતા હોય, હોસ્ટેલમાં રહીને ભણતા હોય, એવું પ્રકારનું યોગ્ય ભૌતિક વાતાવરણ ના હોય, અથવા તો માનસિક રીતે સાયકોલોજીકલી એ લોકો એડજસ્ટ ના હોય, તો એમનું ધ્યાન ભણવામાં હોતું નથી. એ વખતે શરૂઆતમાં એમની જે તમે કોઈ પણ મુદ્દોની રજૂઆત કરવાની હોય અથવા કોઈ પણ મુદ્દો એ શીખવાનો હોય તેને પ્રયત્નો વધારે કરવા પડે. પછી જેમ 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 સમય થતો જાય તેમ ધીરે 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 તેઓ ટેવાતા જાય, વાતાવરણ સાથે બિલકુલ સમાનુકૂલન સાધી દે, અને ત્યાર પછી તેમની અધ્યયનની સ્પીડ વધતી જાય છે. એટલે ઓછા પ્રયત્નોમાં તેઓ વધારે ઝડપથી એકમો શીખી શકતા હોય છે, અથવા ઓછા પ્રયત્નમાં વધુ યાદ રાખી શકતા હોય છે. ત્યારે હકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર જોવા મળતો હોય છે. હવે આપણે વાત કરીએ નકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર કેવો હશે. તો હકારાત્મક કરતા બિલકુલ ઊંધા પ્રકારનો, એટલે કે નેગેટિવલી એક્સિલરેટેડ લર્નિંગ કર્વ. શરૂઆતમાં અધ્યયન ખૂબ ઝડપી હોય, ફટાફટ શીખતું હોય, પણ ધીરે 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 ઝડપ ડાઉન થવા લાગે. પોઝિટિવલી એક્સિલરેટેડ કર્વ જે હતો તેમાં ધીરે 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 અધ્યયનની ગતિ વધી અને પ્રયત્નો ઓછા કરવા પડ્યા. અહીંયા શરૂઆતમાં ખૂબ ઝડપથી, પણ પછી ધીરે 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 અધ્યયનની ગતિ ધીમી થતી જાય છે. આમ સમય જતા જ્યારે અધ્યયનની ગતિ ધીમી થાય ત્યારે આ જે વક્ર છે એની આપણે ગ્રાફિકલ રજૂઆત કરીએ ત્યારે બહિર્ગોળ એટલે કે કોન્વેક્સ લર્નિંગ કર્વ બનતો હોય છે, અને એના કારણે તેને કોન્વેક્સ લર્નિંગ કર્વ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. હવે જુઓ, આ જ્યારે આપણે લર્નિંગ કર્વ જોઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીએ શરૂઆતમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ દર્શાવી, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેનો અધ્યયનનો જે ગ્રાફ છે એ નીચે આવતો ગયો અને તેને પ્રયત્નોની સંખ્યા વધવા લાગી. તો આ પ્રકારનું જે છે કર્વ એને નકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર કહીએ છીએ. હવે આવું ક્યારે બને? જ્યારે આપણને કોન્વેક્સ પ્રકારનું લર્નિંગ કર્વ એટલે કે નકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર મળે. તો જ્યારે બાળકની સામે આપણે રજૂઆત કરીએ છીએ વિષય વસ્તુના મુદ્દાની, એનું સામાન્ય જ્ઞાન એની પાસે હોય, એને પૂર્વ જ્ઞાન હોય, કંઈક જાણતું હોય, અને એવો પરિચિત મુદ્દો એની સામે રજૂ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે બાળક ફટાફટ શીખી લેવાનું છે, અને એ વખતે નકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર એને દર્શાવે. ત્યાર પછી શું થાય? તો ધીરે 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 જેમ મુદ્દાની રજૂઆત થતી જાય તેમ તેની સંકુલતાને કારણે વિદ્યાર્થીને પ્રયત્ન વધારવા પડે. એટલે જે એકદમ એને હાઈ રાઇઝ બતાવ્યું હતું, જે એક્સિલરેશન બતાવ્યું હતું, એમાં ધીરે થોડીક રૂકાવટ આવવા લાગે છે, પ્રયત્નોની સંખ્યા વધારવી પડે છે. એટલા માટે નકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર પણ ક્યારેક જોવા મળતો હોય છે. બીજું, જ્યારે વિદ્યાર્થી અધ્યયનની શરૂઆત કરી ત્યારે અધ્યયનની પરિસ્થિતિ અથવા તો એ જે અધ્યયન કર્યું હતું ત્યારે પરિસ્થિતિ બિલકુલ અનુકૂળ હતી, પરંતુ ધીરે 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 બાળક અથવા તો વિદ્યાર્થીને એ પરિસ્થિતિની અંદર પરિવર્તનો આવે તો પણ નકારાત્મક અધ્યયન ધરાવતો વક્ર આપણને જોવા મળતો હોય છે. જ્યારે આપણે શરૂઆત કરતા હોઈએ છીએ કોઈ મુદ્દાની ત્યારે બાળક માનસિક રીતે હળવાશ અનુભવતું હોય ત્યારે પણ નકારાત્મક પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર જોવા મળતો હોય છે. મિશ્ર પ્રવેગ ધરાવતો અધ્યયન વક્ર. હવે હંમેશા એવું તો બને નહીં કે ક્યાં તો લર્નિંગ વક્ર અથવા તો લર્નિંગ અધ્યયન વક્ર છે એ હંમેશા હકારાત્મક જ હોય અથવા તો હંમેશા નકારાત્મક હોય. ક્યારેક હકારાત્મક અને નકારાત્મક એવું મિક્સ
એટલે કે કમ્બાઇન્ડલી એક્સિલરેટેડ લર્નિંગ કર્વ પણ જોવા મળતો હોય છે. તો કેવું બને કે અધ્યયન જ્યારે કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે ગતિ ધીમી હોય, પછી ધીરે 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 ઝડપ વધે, પણ વધી વધીને કેટલી વધે તો એક લિમિટ સુધી, અને એ લિમિટ પછી પાછી ગતિ ધીમી ધીમી પડવા માંડે. એટલે આ પ્રકારનો જે વક્ર આપણે જ્યારે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન કરીએ છીએ તો અંગ્રેજીમાં જે એસ આકાર હોય છે એ એસ આકારનો વક્ર બને છે. એટલા માટે ઘણી બધી વખત તેને એસ કર્વ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. એટલે કે શરૂઆતમાં જ્યારે બાળકે અધ્યયનની શરૂઆત કરી, આપણે આ ગ્રાફમાં જોઈ શકીએ છીએ, તો એને પ્રયત્નો વધારે કરવા પડતા હતા. ધીરે 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 બાળકનું ફાવટ આવી ગઈ, અનુકૂળ વાતાવરણ થતું ગયું, ધીરે 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 એને ઓછા પ્રયત્નોમાં શીખતો ગયો, પરંતુ એક લેવલ આવ્યું. તેના પછી વિદ્યાર્થીની પોતાની મર્યાદા, વાતાવરણ અને એના કારણે વળી પાછું ત્યાં એના પ્રયત્નોની સંખ્યા વધી ગઈ, તો એ પાછો નેગેટિવ થવા લાગ્યો, પ્રયત્નો વધવા લાગ્યા અને અધ્યયન નિષ્પત્તિ ઓછી થવા લાગી. તો આ બધી જે પરિસ્થિતિ બનતી હોય છે તેમાં આવો મિશ્ર પ્રકારનો પણ અધ્યયન વક્ર આપણને મળતો હોય છે. તો મિત્રો, આપણે જાણ્યું કે અધ્યયન વક્રના પ્રકાર 3 છે: હકારાત્મક, નકારાત્મક અને મિશ્ર. હવે આપણે જાણીએ કે અધ્યયન વક્રના શૈક્ષણિક ફલિતાર્થ શું છે, અથવા તો અધ્યયન વક્ર વિશે જાણવાથી એક શિક્ષક તરીકે આપણને ક્યાં ઉપયોગી સાબિત થઈ પડે. તો અધ્યયન વક્ર વિશે જ્યારે આપણે સમજીએ છીએ ત્યારે બાળકોમાં રહેલી વ્યક્તિગત ભિન્નતાનો સ્પષ્ટ ખ્યાલ મળે છે. એટલે શિક્ષકે દરેક મુદ્દો શીખવવા માટે કેટલો સમય ફાળવવો પડશે. વર્ગખંડની અંદર બધા જ બાળકો પોઝિટિવલી જ્યારે વક્ર હોય, એટલે કે શરૂઆતમાં ધીમે ધીમે શીખતા હોય તો એને વધારે સમય ફાળવવો પડે. વર્ગખંડની અંદર તમામ બાળકો નેગેટિવલી એક્સિલેટેડ કર્વ ધરાવતા હોય, એટલે કે બધાને આવડતું હોય, પૂર્વજ્ઞાન ધરાવતા હોય, તો એને એ સ્પીડથી જઈ શકે. એટલે કે કેટલો સમય ફાળવવો પડશે તેનું આયોજન કરી શકાય છે. વિદ્યાર્થીની અધ્યયનની તરા, રીત કેવી છે, કેટલો સમય લે છે, એના આધારે પોતાના ભણાવવા માટે, અધ્યાપન માટેની વ્યૂહરચના, તે સ્ટ્રેટેજી નક્કી કરી શકે છે કે કઈ રીતે ભણાવશે, કયા વિદ્યાર્થી માટે કયા પ્રકારનું જો ચોક્કસ આયોજન કરવાનું હોય. જેમ કે બહુ જ વધારે ગિફ્ટેડ ચાઇલ્ડ હોય અથવા તો ફટાફટ શીખી લેતા બાળકો હોય, તો એમના માટે અલગ પ્રકારની વ્યૂહરચના કરી અને તે પોતાના વર્ગનું વ્યવસ્થાપન કરી શકે. તમામ વિદ્યાર્થીઓના અધ્યયન વક્રનો અભ્યાસ કરી શિક્ષક તેની શિક્ષણ પદ્ધતિઓ ની નિષ્પત્તિ અને વર્ગખંડના શૈક્ષણિક વાતાવરણનું મૂલ્યાંકન કરી શકે છે, અને એમાં જરૂરી ફેરફાર માટે અધ્યાપન કાર્યને વધુ કરીને જેટલું જરૂરી છે એટલું, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને એવું લાગે છે, શિક્ષકને એવું લાગે છે કે વિદ્યાર્થીઓને વાતાવરણમાં હજી એ લોકો સેટ નથી થયા, અનુકૂળ નથી થયા, તો એ સમયે ચોક્કસ ફેરફાર કરીને અધ્યાપનને વધારે અસરકારક બનાવી શકાય છે. કયા વિદ્યાર્થીને અધ્યયન અનુભવ પૂરા પાડવાથી બાળકો વધુ અધ્યયન કરી શકશે અને એમની ઝડપમાં વધારો થશે, તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે અધ્યયન વક્ર આપણને શિક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી થાય છે. હવે વાત કરીએ અધ્યયન પઠારની. અધ્યયન પઠારનો અર્થ થાય છે લર્નિંગ પ્લેટુ. પ્લેટુ એટલે કે આમ સીધી સપાટ રેખા. ઘણી બધી વખત એવું બને કે એક સ્થિતિ ઉપર પહોંચ્યા પછી, કેટલાક વસ્તુ શીખી ગયા પછી એનાથી આગળ જવાની સ્થિતિ આવતી નથી. અધ્યયનની ઝડપમાં વધારો થતો નથી. એટલે કે તમે કોઈ એક દાખલો 5 મિનિટમાં કરી શકતા હોય, 5 મિનિટમાં શીખી લો છો, તો બીજી 5 મિનિટમાં પણ બીજો એક જ દાખલો થાય છે. એનો અર્થ એ થયો કે તમે કામ તો કરી રહ્યા છો, પરંતુ તમારી સ્પીડ, એટલે કે 4 મિનિટમાં, 3 મિનિટમાં, 2 મિનિટમાં, પછી 1 મિનિટમાં, પછી અડધી મિનિટમાં, એમ ધીરે ધીરે ધીરે, એટલે દાખલો ગણવા માટે પહેલો દાખલો ગણતા 5 મિનિટ લીધી, બીજો દાખલો ગણતા 4 મિનિટ લીધી, ત્રીજો દાખલો ગણતા 3 મિનિટ લીધી. એવી રીતે હંમેશા સમય ઘટતો હોય એવું જોવા મળતું નથી, પરંતુ એક સ્થિતિ આવી જાય કે ઓછામાં ઓછો 2 મિનિટ તો દરેક વસ્તુ માટે લાગે જ છે. તો એ વખતે જે એક્સ અક્ષને સમાંતર સ્થિતિ લાઈન જોવા મળે છે ગ્રાફમાં, તેને આપણે અધ્યયન પઠાર કહીએ છીએ. પ્લેટુઝ. પ્લેટુઝનો અર્થ થાય છે સીધી સમાંતર ભાગ. તો આ જે સપાટ ભાગ છે તેને આપણે પ્લેટુ તરીકે ઓળખતા હોઈએ છીએ.
મિત્રો આપણે વાત કરીએ છીએ અધ્યયન વક્રની. અધ્યયન વક્રમાં પ્રગતિની સ્થગિતતા દર્શાવતો લાંબો સમયગાળો ચિત્રાત્મક રીતે પઠાર તરીકે ઓળખાય છે. એટલે કે લોંગ ફ્લેટ સ્ટ્રેચ છે અને જેની અંદર કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું નથી. અધ્યયન પઠારનો અર્થ એવો નથી કે અધ્યયન થતું જ નથી, પરંતુ હકીકતમાં આ અવસ્થા દરમિયાન અધ્યયન તો થાય છે, નિષ્પત્તિ તો વધે છે, પરંતુ ઝડપમાં વધારો થતો નથી. એટલે જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે શું પઠાર દરમિયાન અધ્યયન થાય છે, તો હા, અધ્યયન તો થાય જ છે, નિષ્પત્તિ પણ વધે છે, પરંતુ અધ્યયનની ઝડપમાં વધારો થતો નથી અને તેને કારણે પઠાર જોવા મળે છે, જેને આપણે લર્નિંગ પ્લેટુ તરીકે ઓળખીએ છીએ. અધ્યયન પઠારના કારણો કયા કયા હોઈ શકે? તો પહેલું કારણ છે યોગ્ય શૈક્ષણિક પદ્ધતિનો અભાવ. યોગ્ય શૈક્ષણિક પદ્ધતિથી ભણાવવામાં ન આવતું હોય અને તેના કારણે શું થાય તો વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડે, અથવા તો વિદ્યાર્થીઓ એક લેવલથી પછી આગળ શીખી શકતા નથી. તમે કોઈ વસ્તુને સમજ્યા વગર રોટ લર્નિંગ એટલે કે જેને કહીએ ગોખણીયું અધ્યયન કરીએ તો એ ગોખણીય અધ્યયનની એક મર્યાદા આવી જાય. એનાથી આગળ જેને કોન્સેપ્ટ નથી આવડતા એ વિદ્યાર્થીઓ આગળ જઈ શકતા નથી. એટલે યોગ્ય શૈક્ષણિક પદ્ધતિનો અભાવ લર્નિંગ પ્લેટુ માટે જવાબદાર છે. બીજું, શૈક્ષણિક સૂત્રોને અવગણવા. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણે જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતા હોઈએ છીએ ત્યારે સૌપ્રથમ સરળ અને ત્યાર પછી ધીરે ધીરે કઠિન મુદ્દાઓની આપણે રજૂઆત કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આવા સૂત્રોને અવગણી અને સીધી જ રજૂઆત કરવામાં આવે, કઠિન સંકુલ વિષય અને વિષય વસ્તુની સંકુલતાને ધ્યાનમાં રાખ્યા વગર જ્યારે વિષય વસ્તુની રજૂઆત કરવામાં આવે ત્યારે લર્નિંગ પઠાર જોવા મળતું હોય છે. માનસિક થાક ખૂબ જ અગત્યનો છે, પરિબળ છે કે વિદ્યાર્થી થાકી ગયેલા હોય, માનસિક રીતે થાકેલા હોય તેવા સમયે જ્યારે શીખવવામાં આવે, કંટાળો, પ્રોત્સાહનનો અભાવ, વિદ્યાર્થીઓને શીખવા માટે પ્રોત્સાહન ન મળતું હોય અથવા એ વિદ્યાર્થીને એમ લાગતું હોય કે શીખીને કોઈ ફાયદો થવાનો નથી, ત્યારે પણ આ પ્લેટુઝ આપણને જોવા મળતા હોય છે. અધ્યયનમાં વિદ્યાર્થીનો રસ બિલકુલ ઓછો થઈ ગયો હોય, આવી પરિસ્થિતિમાં પણ અધ્યયનમાં પઠાર જોવા મળે છે, કારણ કે વિદ્યાર્થીને હવે રસ લેતો નથી અને રસ ન લેતો હોવાને કારણે એની સ્થગિતતા એટલે કે થોડું થોડું શીખી રહ્યો છે પરંતુ એના પ્રયત્નોમાં ઘટાડો થતો નથી. પ્રતિકૂળ વાતાવરણ. પ્રતિકૂળ વાતાવરણ, અલગ અલગ પ્રકારના વાતાવરણમાંથી જ્યારે વિદ્યાર્થી આપણી પાસે આવતા હોય છે ત્યારે જો પ્રતિકૂળ વાતાવરણ હોય તો આવા સમયે વિદ્યાર્થીના અધ્યયનમાં પઠાર જોવા મળતી હોય છે. વિદ્યાર્થી બેધ્યાન હોય, અધ્યયનમાં એનું ધ્યાન ન હોય, બીજે ક્યાંક એનું ધ્યાન ફર્યા કરતું હોય, તો આવી ચોક્કસ પરિસ્થિતિમાં પણ અધ્યયન પઠાર આપણને જોવા મળે છે. અને અસંતોષ, અંદર અંદર ડિસસેટિસ્ફેક્શન હોય તો એ ડિસસેટિસ્ફેક્શન વિદ્યાર્થીને અધ્યયનમાં ધ્યાન કેન્દ્રિત કરવા દેતું નથી અને તેના કારણે જે મનોવૈજ્ઞાનિક કારણો છે તેના કારણે પણ અધ્યયનમાં પઠાર જોવા મળે છે. તો આ બધા કારણો છે જેના કારણે લર્નિંગ પ્લેટુઝ શક્ય છે. તો આ બધા કારણોને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલા તો એક શિક્ષક તરીકે આપણે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. યોગ્ય પદ્ધતિનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે વિદ્યાર્થીઓને રસ પડે તેવી, વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે તેવી પદ્ધતિનો ઉપયોગ કરીએ તો અધ્યયન પઠારને આપણે ટાળી શકતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓને લક્ષ્યનો સ્પષ્ટ ખ્યાલ આપવો. એક વિદ્યાર્થી તરીકે તેનું લક્ષ્ય શું હોવું જોઈએ, તેને શું કરવું જોઈએ, આ અંગેનો તેને સ્પષ્ટ ખ્યાલ આપવો જોઈએ. વિદ્યાર્થીની પોતાની ક્ષમતા કેટલી છે તે કેટલું મેળવી શકે તેમ છે. એટલે દરેક વિદ્યાર્થી પોતાની કક્ષા મુજબનું લક્ષ્ય પસંદ કરે એના માટે શિક્ષકે મદદરૂપ થવું જોઈએ. ક્યારેક એવું બને કે વિદ્યાર્થી પાસે ક્ષમતા જ નથી પરંતુ એને લક્ષ્ય બહુ ઊંચું રાખી લીધું છે, તો એ પરિસ્થિતિમાં વિદ્યાર્થીને પોતાના કક્ષા મુજબનું લક્ષ્ય પસંદ કરવામાં અથવા તો તેને માર્ગદર્શન આપવામાં આપણે ચોક્કસ માર્ગદર્શન આપવું જોઈએ, તેની સાથે ચર્ચા કરવી જોઈએ, સંવાદ સ્થાપિત કરવો જોઈએ અને તેને યોગ્ય માર્ગદર્શન આપી અને તેના લક્ષ્યને આપણે સ્પષ્ટ કરવું જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. ઘણી બધી વખત એવું પણ જોવા મળે છે કે લાંબા સમય સુધી પ્રોત્સાહન ન મળતું હોવાને કારણે પણ પછી સ્ટેગ્નેશન આવી જાય છે, જેને આપણે પ્લેટુ તરીકે ઓળખતા હોઈએ છીએ.
વિષય વસ્તુની યોગ્ય રજૂઆત કરવી જોઈએ. વિદ્યાર્થીની ઉંમર, વિદ્યાર્થીની કક્ષા, વિદ્યાર્થી જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી વિષય વસ્તુની પોતાની સંકુલતા તેને ધ્યાનમાં રાખીને વિષય વસ્તુની યોગ્ય રજૂઆત કરવી જોઈએ. અહીંયા શૈક્ષણિક સૂત્રોનો પણ ઉપયોગ કરવો જોઈએ કે સરળથી કઠિન તરફ જવું, જે સામાન્ય છે તેના તરફથી વિશિષ્ટતા તરફ જવું. તો આ બધી બાબતોનું જ્યારે ધ્યાન રાખીએ છીએ ત્યારે અધ્યયન પઠારને આપણે દૂર કરી શકીએ છીએ. અને યોગ્ય વિરામ આપવો જોઈએ. થાકેલો, કંટાળેલો વ્યક્તિ, વિદ્યાર્થી એ શીખવામાં પૂરતું ધ્યાન આપી શકતો નથી. અને ચોક્કસ ધ્યાનની પણ એક ચોક્કસ રેન્જ હોય છે. એ રેન્જની બહાર વ્યક્તિ ગમે તેટલું ધ્યાન આપવાનો પ્રયત્ન કરે તો એ ધ્યાન આપી શકતો નથી. તો આ જે ધ્યાન છે એના માટે આપણે એને યોગ્ય પ્રકારે વિરામ આપવો જોઈએ. એટલા માટે જ તો આપણે જે સમયપત્રક હોય છે એ સમયપત્રકમાં બ્રેક અને રિક્રિએશન્સ માટેના સમય અથવા અવકાશ આપણે નક્કી કરતા હોઈએ છીએ. અને એને વિષય વસ્તુની જે રજૂઆત છે એમાં પણ વિવિધતા લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. મોનોટોનસ ના લાગે, કંટાળો ના આવે એવા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જ્યારે આપણે અધ્યાપન કરાવવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ ત્યારે અધ્યયન પઠારને આપણે દૂર કરી શકીએ. એટલે અધ્યયન પઠારને જો દૂર કરવું હોય તો શિક્ષક તરીકે આપણે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરીએ, વિદ્યાર્થીને લક્ષ્ય સ્પષ્ટ કરાવી આપીએ કે તેને શું મેળવવાનું છે. બીજું, જ્યારે આપણે ભણાવતા હોઈએ છીએ અથવા તો શીખવતા હોઈએ છીએ ત્યારે એ પણ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે કે આ જે શીખેલી વસ્તુ છે, વિષય વસ્તુ છે, તે તેના રોજિંદા જીવનમાં એટલે કે કનેક્શન વિથ લાઈફ આપણે જો એસ્ટાબ્લિશ કરીએ તો ક્યાંક એ લોકો એ વસ્તુ શીખવા માટે પણ પ્રોત્સાહિત થતા હોય છે. યોગ્ય રીતે રજૂઆત કરવી અને યોગ્ય વિરામ આપવો. સો આટલા પ્રયત્નો, આટલા સજેશન્સ છે, જો એને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવે તો અધ્યયન પઠારને આપણે ચોક્કસ રીતે દૂર કરી શકીએ. સો થેન્ક યુ વેરી મચ.